શહેરના લિંબાયતની મીઠી ખાડી પાસેના એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। કહેવાય છે કે મકાનમાં સાડી પેકિંગનું મટીરીયલ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ આગમાં ગુંગળામણ અને દાઝી જવાથી એક જ પરિવારની 4 મહિલાઓ અને એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મૃતકોમાં શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી ઉંમર વર્ષ 65, હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી ઉંમર વર્ષ 18, સુબાન રમઝાન અલી અંસારી ઉંમર વર્ષ 4, સબીના રમઝાન અલી અંસારી ઉંમર વર્ષ 28 અને પરવીન અબ્દુલ કલામ અંસારી ઉંમર વર્ષ 19 કારણનો ભોગ બન્યા હતા। આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવ્યો હતો। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે આ ભયાનક આગમાં 5 લોકોના જીવ હોમાઈ ગયા છે। તો બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હવે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગોડાઉન અને સેફટીના પ્રશ્નો ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે। એક રહેણાંક વિસ્તારમાં સાડીઓના વર્ક કરવાથી જે ઘરમાં આગ લાગી છે, આ ખૂબ દુઃખદનીય ઘટના છે। આ ઘટનાને અંતર્ગત પરિવારમાંથી લગભગ 4 થી 5 લોકોને પોતાની જાન ગુમાવે છે એવી ખબર ફાયરના ઓફિસરથી મળી રહી છે, ત્યારે ખૂબ દુઃખદનીય ઘટના છે। હું 10 બાય 20ના રૂમમાં રહેતા લોકોએ 10 ટન જેટલા માલ પુરાવીને પોતાના પરિવારજનની જાન જોખમમાં રાખી આ ખૂબ દુઃખદનીય ઘટના છે। આ આગેલી લાગથી નહીં પરંતુ ધુમાડાથી જ લોકો પોતાના સ્વજનને ગુમાવે છે। આ ખૂબ દુઃખદનીય ઘટના છે। હું તમામ સુરતને વિનંતી કરું છું કે જ્યારે ઉનાળાના સિઝન ચાલતું હોય ત્યારે આગ જેવી વસ્તુ ઘરમાં ના રાખીએ। કપડાં હોય કે ફોર્મ જેવી વસ્તુ હોય આ વધુ ઘરમાં સાઠવણ ના કરો। જેટલી જરૂરત હોય એટલી જ લાવીને પોતાનો ધંધા કામ ધંધો કરે એ તમામ સુરતને વિનંતી કરીએ છીએ।